તો આ આપણી હોટલ છે ઉદયપુરની અંદર અને 2 નાઇટ અહીંયા સ્ટે કરવાનું છે આપણે. જોઈ લો હોટલનો વ્યૂ એકવાર. વાઈફાઈ, ટીવી, એસી બધું લાગેલું છે અને બાથરૂમમાં ગીઝર એકદમ મસ્ત ગરમ પાણી આવે છે અને એક્સ્ટ્રા અહીંયા બેસવા માટે. અને આ જોઈ લો હા આપણે હવે જઈ રહ્યા છીએ અમે સજ્જનગઢ પેલેસ, જેને મોન્સૂન પેલેસ પણ કહેવાય છે. અને આપણા આદિત્યભાઈ છે અને દુર્ગેશભાઈ અને હું ત્રણેય જણા અમે જઈ રહ્યા છે. જોઈ લો આ છે એનું રેટ લિસ્ટ. 174 રૂપિયા આપણે નાગરિકની ફી છે અને જીપ કાર હોય તો તમારી સાથે 338 રૂપિયા ફી છે. તો અમે ટિકિટ વિન્ડો ટિકિટ કલેક્ટ કરી લીધી છે અને હવે જઈ રહ્યા છીએ અમે. અમારી સાથે એક પોલીસવાળા ભાઈ પણ છે અને એમને કહ્યું કે જો તમે ટિકિટ ના લીધી હોત તો પણ ચાલત. એટલે મતલબ કે ગાડી લઈને જવું હોય ને તો એના માટેની એક્સ્ટ્રા ટિકિટ છે, તો એ અમારી બચી જાત. જે 338 રૂપિયા જે અમે ખર્ચ્યા ને વાંધો નહીં. તો હવે આજે રસ્તો છે ને એકદમ જોરદાર છે. જો તમે આબુ ગયા હોય અથવા તો પાવાગઢ ગયા હોય તો તમને ખ્યાલ જ હોય કેવો રસ્તો છે. તો આ એકદમ પહાડ ઉપર બનેલું છે અને લગભગ 1884માં આને બનાવવામાં આવ્યું હતું. જે સજ્જનસિંહ હતા એમને આના મહેલ જે છે એ બનાવ્યો હતો એકાંતની અંદર. અને મોન્સૂન જે આપણે કહેવાય ને કે દરેક ઋતુની જાણ માટે. તો આ છે પાર્કિંગ એરિયા. અહીંયા ગાડી અમે પાર્ક કરી દીધી છે, જોઈ લો. અને અહીંયાથી થોડો વ્યૂ બતાવું તમને, જોઈ લો. એકદમ જોરદાર વ્યૂ આવે છે અહીંયાથી. અને અહીંયાથી સીડી થઈને આપણે ચડવાનું છે. આ છે અરાવલીની પર્વતમાળાઓ. અહીંયાથી જોઈ શકાય છે દૂર દૂર સુધી તમને આ જ દેખાશે, કારણ કે એકદમ ટોપ પર બનેલું છે આ મહેલ. સામે જે દેખાય છે ને અને આનું જે સ્થાન છે ને એ બાંસ દ્વારા પહાડીની ચોટી જે છે એ 3000 ફૂટ ઊંચાઈ પર બનેલું છે. શાનદાર નજારો અહીંયાથી જોવા મળે છે. અને મહેલ છે ને રાજપૂત અને મુઘલ શૈલીનું મિશ્રણ છે અને સફેદ સંગમરમરનું નિર્મિત પણ આની અંદર જોવા મળે છે, જોઈ શકો છો. અને જેની અંદર સુંદર ગુંબદ અને નકશાકારી પણ આની અંદર જોવા મળે છે. અહીંયા મહેલનું અલગ અલગ ઉદ્દેશ્યો અને બધું અહીંયા જોવા મળ્યું છે. જે ઝાડ હોય ને જંગલની અંદર એના વિશે અહીંયા માહિતી આપેલી છે, જોઈ લો. વન્યજીવ અભયારણ્ય, જે વૃક્ષો ને એ બધું જોવા મળે ને એના માટેનું અહીંયા આપેલું છે. મ્યુઝિયમ ટાઈપ તમે સમજી લો. અને અહીંયા આવવાનો ટાઈમિંગ હું તમને કહી દઉં કે સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી આ ખુલ્લું રહે છે. અને અહીંયા તમે ટેક્સી અથવા તો કેબથી પણ આવી શકો છો. અને હાલાકી અહીંયા પહાડો જે છે ને એકદમ ઘુમાવદાર ને ખડો છે, તો એના માટે તમારે થોડુંક રિસ્કી પણ છે પોતાનું વ્હીકલ લઈને આવો ને તો અમે તો અહીંયા આવી ગયા છીએ. અને જોઈ લો અહીંયા દરેક જીવ માટેની અહીંયા માહિતી આપેલી છે, જે વન્ય જીવો છે એના માટેની. અને બહુ સરસ છે. જો ફોટોગ્રાફી લવર છો ને તો તમારે ચોક્કસથી આવવું જોઈએ આ જગ્યાએ. જોઈ લો અહીંયા બધા પક્ષીઓ જે હોય ને એના વિશેની માહિતી આપવા સ્પેશિયલી વાત છે. અને હવે અમે જઈ રહ્યા છીએ ચિત્તોડગઢ. જયપુરથી 111 કિલોમીટર છે, 2-2.5 કલાકનો ટાઈમ લાગશે. તો ચલો ત્યાં જઈને મળીએ આપણે. તો જો લો એક હાઈવે છે ને એકદમ જોરદાર છે. જો લો ખાલી 6 લેન હાઈવે છે અહીંયા ઉદયપુરથી ત્યાં જવાનો. અને અમે મસ્ત ડ્રાઈવ કરીને જઈ રહ્યા છીએ 3 જણા. હાઈવે બાકી જોરદાર છે, ગજબ છે. તો સામે જે ચોટી દેખાય છે ને એ ચિત્તોડગઢ છે, સામે જે દેખાય છે આપણને. અને અહીંયાથી આપણે જઈ રહ્યા છીએ
₹40 ટિકિટ છે અંદર જવાની, પણ અંદર ફરવાના બહુ જોરદાર ચાર્જિસ છે. અને અહીંયા સૌથી પહેલાં આપ દર્શન કરો શ્રી શ્યામ બાબાનું, કારણ કે મીરા મંદિર છે એની જોડે જ મંદિર છે અને બહુ જ અલૌકિક અને બહુ જ પૌરાણિક મંદિર છે. અને અહીંયા હું ઘણી બધી જગ્યાએ તમને લઈને જઈશ આજે, પણ એક જ જોરદાર સ્કેમ થઈ ગયો અમારી સાથે. થયું એવું કે જોઈ લો, અહીંયા શ્રી શ્યામ મંદિર છે, બાજુમાં મીરા મંદિર છે. હવે થયું એવું કે જે રિક્ષા અમે બુક કરી છે ને આ ચિત્તોડગઢ ફરવા માટે, એને અમને ₹1500 કહ્યા છે, જો કે બહુ જ વધારે છે, કારણ કે અહીંયા લગભગ 2-2.5 કલાક જેટલો ટાઈમ લાગશે આખું ફરી જવાશે. અમારી ગાડી અહીંયા આવે એવી પોઝિશન જ નથી. તો જોઈ લો, અહીંયા વિજય સ્તંભ અત્યારે અમે પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો અહીંયા એની માહિતી આપેલી છે. વિડીયો પોઝ કરીને પણ જોઈ લો. બાકી આ વિજય સ્તંભ છે અને અહીંયા આગળ ઘણા બધા જે સ્મારકો છે ને એ છે. વિજય સ્તંભની જોડે જે મેદાન જેવું છે ને તે જોહર કુંડ છે, અને જોહર કુંડની થોડાક જ આગળ ત્રિદેવ મંદિર છે. પછી ત્યાંથી થોડાક દૂર જઈએ એટલે ગૌમુખ કુંડ છે. બહુ ઘણી બધી જગ્યા, આ એક જ જગ્યાએ તમને 1-1.5 કલાક જેટલો ટાઈમ લાગી જાય. બહુ જોરદાર છે. અને અહીંયાથી જુઓ, આ વ્યૂ જુઓ તમે ખાલી, ચિત્તોડગઢનો આખો વ્યૂઝ અહીંયાથી તમને દેખાઈ દેશે. જો આખું શહેર અહીંયાથી તમે જોઈ શકો છો. બહુ ગજબ પોઈન્ટ છે આ જે જગ્યા છે ને તે. સામે વિજય સ્તંભ છે, ત્યાં સામે આ જે મંદિર છે ને એ ત્રિદેવ મંદિર છે. અને હું ને દુર્ગેશભાઈ બંને અહીંયા આખું ચિત્તોડગઢ એક્સપ્લોર કરી રહ્યા છે. અને ચિત્તોડગઢ તો મેઇન તો રાણી પદ્માવતીનું જે વીરતા, ત્યાગ અને એમનું બલિદાન હતું ને એના માટેનું બહુ જ પ્રખ્યાત છે. સામે મંદિર છે ત્રિદેવનું, આપ જોઈ શકો છો. અને રાણી પદ્મિનીનું જે એમનું જગ્યા જે હતી ને જ્યાં એમને અલાઉદ્દીન ખિલજીને જોવામાં આવ્યા હતા, એ જગ્યાએ પણ અમે જવાના છીએ. આ જગ્યાએ તો તમને લગભગ ઘણો બધો ટાઈમ લાગી જાય, આરામથી તમને 1-1.5 કલાક તો લાગી જ જાય. છે તો શિયાળો, પણ થયું છે શું કે બપોરે તાપ પણ લાગી રહ્યો છે. અહીંયા જો આ રીતના સ્મારકો તમને જોવા મળશે. જો તમે ખાલી એકદમ પૌરાણિક જો આ જે જગ્યા છે ને ત્યાંથી બતાવવામાં આવ્યા હતા રાણી પદ્મિનીને અલાઉદ્દીન ખિલજીને, એ પણ પડદામાં. જોઈ લો આ જે જગ્યા દેખાય છે ને નાનકડો મહેલ, 6 મહિના અહીંયા રહેતા હતા. 6 મહિના ગૌમુખ કુંડ છે એ તરફ જે એમનું મહેલ બનેલું છે ત્યાં રહેતા હતા. અને આખું પોયરાની અંદર બનેલું છે ત્યાં જવામાં આવવા માટે. અને હાલ અમે છીએ યુદ્ધ મેદાનની અંદર, અને આ એનો ગેટ છે. અને આની પાછળ હું તમને ત્યાં લઈ જાઉં યુદ્ધ મેદાનમાં. તો જો સામે જે દેખાય છે ને આખું પર્વત જે દેખાય છે અને આખું મેદાન જેવું જે છે ને એ જે મેદાન જેવી જગ્યા છે ત્યાં હું થોડો નજીક જઈને તમને બતાવું. उसकी वो साड़ी वगैरह बनता ना, नेक्स्ट में चलेंगे, ठीक है ना, वीडियो वगैरह लेंगे, गरम तेल गरम. જે સ્ક્રીન અહીંયા આવી પહોંચ્યા છે, જોઈ લો. હવે એકદમ મસ્ત તમને દેખાશે અહીંયાથી વ્યૂ પૂરો આખો. સામે આખું જે આ મેદાન છે ને એ મેદાનની અંદર અલાઉદ્દીન ખિલજી જે છે એ 6 મહિના અહીંયા રોકાયો હતો અને એને ચડાઈ કરવા માટેના પ્રયત્નો કર્યા હતા, પણ એ સફળ ના થયો. એટલે એને હવે આ છે આપણી હોટલ. અહીંયા નાઇટ સ્ટે કરવાના છીએ. સવારે આપણે